દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની પ્રાર્થના સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। પેપર ચોરીના શંકાસ્પદ આરોપને લઈને વિદ્યાર્થી સાથે મારપીટ કરાઈ હોવાનો વાલીઓનો આક્ષેપ છે। બીજી તરફ સ્કૂલ ટ્રસ્ટીનું કહેવું છે કે સમગ્ર મામલો પેપર ચોરીની ઘટનાથી જોડાયેલો છે। હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું ચિત્ર સામે આવશે। મોડાસાની પ્રાર્થના સ્કૂલમાં વિદ્યાર્થી સાથે કથિત મારપીટનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે। વિદ્યાર્થીના વાલીઓએ આક્ષેપ કર્યો છે કે માત્ર અન્ય એક બાળકના કહેવાથી તેમના પુત્ર પર પેપર ચોરીના આરોપ મૂકવામાં આવ્યો અને ત્યારબાદ પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો। વાલીઓનું કહેવું છે કે સ્કૂલ પાસે પેપર ચોરી સાબિત કરે તેવા કોઈ નક્કર પુરાવા નથી, માત્ર શંકાના આધારે વિદ્યાર્થી સાથે મારપીટ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે। આ સમગ્ર તપાસ મામલે વાલીઓએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। બીજી તરફ સ્કૂલ ટ્રસ્ટીનું કહેવું છે કે ઘટના પેપર ચોરીના મામલે લઈને બની હતી અને સમગ્ર બાબત અંગે તેઓ તપાસમાં પોલીસને સહકાર આપશે। હાલ પોલીસે બંને પક્ષના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સામે આવશે અને જવાબદારી નક્કી થશે। મોડાસા રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા। મારું નામ ધ્રુવિલ છે। હું સ્કૂલ પ્રાર્થના ગ્લોબલ સાયન્સ સ્કૂલમાં ભણું છું, ધોરણ 8માં। આજે હું નાસ્તાના સમયે નાસ્તો કરવા ગયો હતો ત્યારે મારા ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરે કીધું કે તને ટ્રસ્ટી બોલાવે છે, તો હું ટ્રસ્ટીની ઓફિસમાં ગયો અને ટ્રસ્ટીની ઓફિસમાં એક છોકરો હતો 7માનો, તો એ કહેતો હતો કે મેં એને પેપર આપેલું સંસ્કૃત અને ઇંગ્લિશનું, જે કે મેં નહોતું આપ્યું એને। પછી મેં સરને કીધું કે તમે સીસીટીવી ચેક કરો, તો એ કહે છે કે તે મને ખરીદી નથી રાખ્યો, તું કોઈ હોતો નથી મને કહેવા વાળો। અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને છોરી જોડે લાફા મરાવડાયા છે। શું નામ છે ને શું ઘટના બની? સર, અમે લુણાવાડાના છીએ। મારો છોકરો એ મોડાસા ભણે છે। સૈનિક સ્કૂલમાં પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ છે। મારો છોકરો ત્યાં ભણવા મૂકેલો છે। તો મારો છોકરો 13 વર્ષનો છે ને પટેલ હરીશ સર છે, એમને મારા છોકરાને 2-3 કલાક સુધી એને માર્યો, ઇલ્ઝામ લગાવ્યો છે કે એને પેપર લીક કર્યું। મારો છોકરો 8મા ધોરણમાં ભણે છે ને એને કે 7મા ધોરણનું પેપર લીક કર્યું। મારો છોકરો બોલે છે કે સર તમે સીસીટીવી છે તો કેમેરા ચેક કરો, તો કે તમે કોણ કહેવા વાળા, તું કોણ કહેવા વાળો કે હું તારો પેલો એ છું, એમ કરીને એને સીધો માર્યો છે। 25-30 લાફા મારે છે। એ ટેકો લેવા જતો તો તેને ટેકો નથી લેવા દીધો। સવારે 11 વાગ્યાનો બનાવ 2 વાગ્યા સુધી એને ટોર્ચર કર્યો છે। અને પ્રિન્સિપાલ છે ચંદ્રસેન પટેલ, એને બી 25 લાફા મારે છે અને આખા પાછળના ભાગે એને ઈજા થઈ છે। એક 7મા ધોરણમાં ભણતી છોકરી છે વૈદવી। મારું નામ શીતલકુમાર નરેન્દ્રભાઈ દાઉદિયા છે। હું હાલ રહેવાસી લુણાવાડાનો છું। મારો છોકરો પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ભણી રહ્યો છે। એના પર ખોટા એવા આરોપ નાખવામાં આવ્યો છે કે તમે પેપર લીક કર્યું છે। મારો છોકરો 8મા ધોરણમાં ભણે છે, જેમાં સવારે 11:30 એમના ટ્રસ્ટી મિસ્ટર હરેશભાઈ પટેલનો ફોન આવ્યો કે તમારા છોકરાએ અમારી સ્કૂલમાં પેપર લીક કર્યો છે। મેં કહ્યું સારું સાહેબ, અમે લુણાવાડાથી નીકળી ગયા છે, પણ એ આવતા અમે મારા છોકરાને એટલી ગંભીર હાલત જોઈ કે છોકરાને પૂછતા મારા બાળકે મને એમ કીધું કે એમને મને 1.5 થી 2 કલાક સુધી ટોર્ચર કરીને માર્યો છે। એમાં ટ્રસ્ટી હરેશભાઈ પટેલ છે અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ છે જે ચંદ્રસેન પટેલ છે, અને 7મા ધોરણમાં ભણતી છોકરી વૈદવી, એના જોડે બી મારા છોકરાને એટલો ટોર્ચર માર આલ્યો છે, જેનાથી હમણાં હું સાર્વજનિક હોસ્પિટલમાં લઈને આવ્યો છું મારા છોકરાને। કેટલા લોકો સાથે માર માર્યો? વારા પરથી 2 જણ જોડે, હરેશ પટેલ અને પ્રિન્સિપાલ પ્રાર્થના ગ્લોબલના। શું માંગ છે તમારી? બસ સાચો ન્યાય જોઈએ મારે સાહેબ, એટલી આશા રાખું છું। તો પ્રૂફ વગર મારેલો છે એને। છોકરો ખુદ કહે છે કે સર તમે સીસીટીવી કેમેરા ચેક કરો, તો એ વાત માનીને કે મારે તું કેમ કરવાનું છે એમ કરીને માર્યો એને, જાણ્યા વગર માર્યો છે। અમને જે રીતે અમને ફોન કરવામાં આવ્યો, અમને કોઈ કારણ બતાવવામાં, સ્પષ્ટ કારણ તો ન બતાવવામાં આવ્યું, પછી અમને એવું જાણ કરવામાં આવ્યું કે એને ટેસ્ટ પેપર જોયા છે। હવે એ ટેસ્ટ પેપર એને જોયા છે એવો પણ કોઈ પુરાવો અમને આપ્યો નથી, અને એના ઉપર કોઈક બીજા છોકરાએ એને કહી દીધું કે આને જોયું છે, બસ એ બાબતમાં એને આ રીતે એને ગુનાહિત કરીને આ રીતે ઢોર મારવામાં આવ્યો। હું હરેશ પટેલ,
પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલનો ઇન્ચાર્જ છું અને સૈનિક સ્કૂલનો ડિપાર્ટમેન્ટ હું સંભાળું છું. સાહેબ, આજે જે વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો, સમગ્ર ઘટના શું હતી? વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવ્યો છે. જો માર મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા, 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા. એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે. બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે ને એ બાળકે અમને આનું નામ આપ્યું કે ભાઈ સાહેબ મને આ લોકોએ મને આપ્યું છે. સીસીટીવી કોઈ આધાર પુરાવા ખરા? જુઓ સાહેબ, સૈનિક સ્કૂલ છે નવી, મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી. કયા ધોરણમાં હતો અને કયા ધોરણના? એ 8મા ધોરણનો બાળક હતો અને એને 7મા ધોરણના બાળકને પેપર આપ્યા હતા.